હેલો ફ્રેન્ડ્સ, આપણે આગળ જોયું ચેન બનાવતા શીખી ગયા છે, બરાબર. હવે હું આ વિડીયોમાં તમને સિંગલ ક્રોશિયા, ડબલ ક્રોશિયા, હાફ ડબલ ક્રોશિયા, ટ્રિપલ ક્રોશિયા આ બધું શીખવાડીશ આ જ વિડીયોમાં. તો જોતા રહો મારી ચેનલને, બરાબર. તો જુઓ, આવી રીતના આપણે એક સાંકળી લઈ લીધી, પછી આ એક બીજી સાંકળી, આ ત્રીજી સાંકળી, આ ચોથી સાંકળી, આ પાંચમી સાંકળી, આ છઠ્ઠી ને આ સાતમી, આઠમી, નવમી અને આ 10મી અને આ છેલ્લી 11. તો હું અહીંયા 11 ચેન બનાવી દીધી છે, બરાબર. 11 સાંકળી બનાવી દીધી છે, જો દેખાય છે ને બરાબર વિડીયોમાં, બરાબર. તો આ જે પહેલા નંબરની છે સાંકળી, જે ચેન, એ પહેલા નંબરની ચેનમાંથી હું કશું જ નથી કરવાની, એને એવી જ રાખવાની છે, જોજો. હા, આવી જ રહેશે. પછી હું જે બીજા નંબરની છે એકને છોડીને આ જે બીજા નંબરની ચેન છે ને એમાં હું આ ક્રોશિયા નાખીશ, અને હવે ત્યાંથી આવી રીતના ઊન આ ક્રોશિયા પર લેવાનો છે ને બહાર કાઢવાનો છે. એટલે આ બે આવી ગયા. તો હવે એમાં આમ પાસ કરી દેવાનું તમારે, બરાબર. આ આપણી થઈ સિંગલ ક્રોશિયા, બરાબર. એવી જ રીતના ફરીથી બીજા ચેનમાં નાખવાનું, એની જોડેવાળી, બરાબર. એમાં આમ લેવાનું અને પછી આવી રીતના આમ લઈ લેવાનું, બરાબર. એટલે એ થઈ ગયું. ફરીથી આ ત્રીજામાં ફરીથી આવી રીતના, બરાબર. ના ખબર પડે તો મને કહેજો, મને પૂછજો, કોમેન્ટ કરજો, જેથી હું તમને શીખવાડી શકું. દેખો, આવી રીતના, બરાબર. આવી રીતના, આવી રીતના, આવી રીતના. આવી રીતના. આવી રીતના, બરાબર. આ આપણી બની ગઈ છે સિંગલ ક્રોશિયા, બરાબર. હવે હું તમને બતાવીશ હાફ ડબલ ક્રોશિયા. આપણું બની ગયું સિંગલ ક્રોશિયા. દેખો, આ સિંગલ ક્રોશિયા બની ગઈ, બરાબર. હવે હાફ ડબલ ક્રોશિયા શીખવાડીશ તમને. દેખો, હાફ ડબલ ક્રોશિયા માટે હું અહીંયા ગુલાબી કલરનો દોરો વાપરીશ, પિંક કલરનો, બરાબર. હવે એની ચેન બનાવીશ. એની ચેન પર હું અત્યારે તમને શીખવાડવા માટે 11 જ બનાવવાની છું. તો આ જો આવી રીતના 1 2 3 4 5 6 7 8 9 10 1 11, બરાબર. આ જે 11મી ચેન છે ને, આજે એમાંથી હું એક અને આ બે ચેનને સ્કીપ કરીને, દેખો, 1 અને આ 2, 11 છે એમાંથી તો 2 ચેન સ્કીપ કરી દઈશ. એટલે હું 9મા નંબરની ચેનમાં હું આ ક્રોશિયા નાખીશ, બરાબર. તો 9મા નંબરમાં નાખીશ આવી રીતના. એટલે પછી આમ કરીને આમ લઈ લઈશ,
ને તો આ એ 11મા નંબરની ચેન એટલે અહીંયા 9મા નંબરની ચેનમાં હું આમ કરીને આમ નાખીશ. હવે લૂપમાં જ લેવાનું છે, ઉપરથી જ લઈ લેવાનું. એટલે આ જુઓ આવી રીતના થઈ ગયું. આ શું આપણું બન્યું? હાફ ડબલ ક્રોશિયા. બરાબર, એવી રીતના આવી રીતના લઈને જ કરવાનું છે. આ જુઓ હાફ ડબલ ક્રોશિયા. આમ આવી રીતના લૂપ પર પહેલાં લેવાનું છે. આને શું કહેવાય? હાફ ડબલ ક્રોશિયા કહેવાય છે. આ જુઓ આવી રીતના ત્રણેયમાંથી કાઢી લેવાનું છે. આવી રીતના આ જો છે ને આ હાફ ડબલ ક્રોશિયા. આવી રીતના 2 ક્રોશિયા પછી આમ લઈ લેવાનું. આવી રીતના ઉપરથી લઈને કરવાનું છે. એટલે આપણું બની ગયું હાફ ડબલ ક્રોશિયા. બરાબર, જો લાસ્ટ હવે પછી થઈ ગયું. હું ગાંઠ મારી દઈશ આને. એટલે આ ગાંઠ બની ગઈ. જુઓ બની ગયું ને આપણું હાફ ડબલ ક્રોશિયા. 1 2 3 4 5 6 7 8 ને 9. બરાબર, બની ગયું. આ સિંગલ ક્રોશિયા, આ હાફ ડબલ ક્રોશિયા. બરાબર, હવે હું તમને શીખવાડીશ ડબલ ક્રોશિયા. બરાબર, હલો, હવે હું તમને ડબલ ક્રોશિયા બનાવતા શીખવાડીશ. આગળ આપણે સિંગલ ક્રોશિયા, હાફ ડબલ ક્રોશિયા શીખ્યા. હવે ડબલ ક્રોશિયા શીખવાડીશ. તો એના માટે હું 12 ચેન લઈશ. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 1 12. બરાબર, હવે જે આ 12મા નંબરની ચેન છે એને આપણે છોડી દેવાનું છે. અને હવે આપણે ડાયરેક્ટ 3 ચેન આપણે છોડવાની છે. બરાબર, 1 2 અને 3. એટલે હું આ ડાયરેક્ટ અહીંયા ચોથા નંબરની ચેનમાં નાખીશ. આમ પાછળથી ચોથા નંબરની. એટલે દેખજો હા, આમ કરીને ક્રોશિયા પર લઈને આમ. હવે આપણે ડબલ ક્રોશિયા. તો ડબલ ક્રોશિયા જુઓ આવી રીતના. પછી આવી રીતના લૂપમાં લઈને ફરી આમાં લઈને આ બની ગયું આપણા ડબલ ક્રોશિયા. બરાબર, એવી રીતના ફરીથી બીજી ચેનમાં નાખીને આવી રીતના લઈ લેવાનું છે આના પર આમ. બરાબર, આમ. તો આ 2 છે જે એની અંદરથી પસાર કરવાનું છે. જો આને કહેવાય ડબલ ક્રોશિયા. આવી રીતના આમ ફરીથી લૂપમાં લેવાનું. આને શું કહેવાય? ડબલ ક્રોશિયા. આમ આવી રીતના
લાસ્ટ. ગાંઠ મારી દઈશ. આપણું બનીને રેડી છે ડબલ ક્રોશિયા. દેખાય છે? હવે હું ગણીશ 1 2 3 4 5 6 7 8 ને 9. દરેકમાં 9 સેટ થઈ ગયા છે ને. દેખો, સિંગલ ક્રોશિયા, હાફ ડબલ ક્રોશિયા અને ડબલ ક્રોશિયા. હવે એક લાસ્ટ બતાવીશ તમને, ટ્રિપલ ક્રોશિયા. હેલો મિત્રો, હવે હું આ તમને 3 ક્રોશિયા વિશે માહિતી આપી દીધી. હવે ટ્રિપલ ક્રોશિયા માટે હું તમને મારા બીજા નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ, બરાબર? એટલે તમારે અત્યારે સિંગલ ક્રોશિયા, હાફ ડબલ ક્રોશિયા અને ડબલ ક્રોશિયા આ 3નું રિવિઝન કરજો. જો ના ખબર પડે તો મને મેસેજ કરીને જાણ કરજો, તો હું તમને શીખવાડીશ. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારી ચેનલ જોતા રહો, જેથી કરીને તમને મારા આવનારા વિડીયોની સમજ પડે. અને હવે આપણે ટ્રિપલ ક્રોશિયા માટે મારા બીજા નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ. બાય બાય.